નમસ્કાર મિત્રો, હું જય વસાવડા આજે આપ બધાની સમક્ષ રજૂ કરી રહ્યો છું પ્લેનેટ જેવી એક્સક્લુઝિવ ઘણા વખત પછી, અને એ છે આદ્યાશક્તિની આરતીનો અર્થ શું. આમ તો એમાં છેલ્લે આવે છે ભણે શિવાનંદ સ્વામી, એટલે શિવાનંદ નામના કોઈ વ્યક્તિએ લખેલી છે એટલે તો બધાને ખબર હોય. તો થોડી ખણખોત કરો તો એ પણ ખબર પડે કે શિવાનંદ પંડ્યા જે છે એ સુરતના નાગરફળિયાની અંદર રહેતા હતા. એમણે આ આરતી લખેલી છે અને અંદાજ મુજબ 85 વર્ષ જીવેલા, અને એટલી બધી પ્રાચીન નથી જેટલી આપણે માનીએ છીએ, કારણ કે 150 વર્ષ પહેલા ની કૃતિ મનાઈ છે. અને આ આરતી જે છે આદ્યાશક્તિ, આદ્યા નહીં, ADHYA નહીં, આદ્યા, AADYA, આદ્યાશક્તિ. આદ્ય એટલે પૂર્વજ, પ્રાચીન, આદિ, જેથી મૂળિયું શરૂ થાય છે એ આદિશક્તિ, આદ્યાશક્તિની વાત છે. તો આ આદ્યાશક્તિની આરતીમાં આપણે જે જાણવાનું છે એ વાત મારે તમને કરવાની છે. પ્રથમ પંક્તિ છે એ છે જય આદ્યાશક્તિમાં જય આદ્યાશક્તિ. આપણે બધા જાણીએ છીએ આ પંક્તિ, આપણે બધાને ખબર છે. અને આપણે હવે આદ્યાશક્તિનો અર્થ પણ સમજી લીધો કે આદિશક્તિની અહીં વાત થઈ રહી છે. પણ પછી જે આવે છે ને એ ખરેખર ધ્યાનથી સમજવાનું છે. તો અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પ્રગટ થયા. હવે જો પાઠ બધા અલગ અલગ કરતા હોય છે, પણ જે મૂળ પાઠ મારી રીતે મેં સંશોધિત કરીને શોધ્યો એના આધારે હું આ વાત રજૂ કરું છું. તો પડવે એટલે કે નોરતાની સુદ એકમે માનું પ્રાગટ્ય થયું છે, અંબાનું પ્રાગટ્ય થયું છે, અને એનો જયહો, જય જયકાર સાથે દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે હરમાં. તો બે સ્વરૂપ એટલે પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ, જે મુખ્ય સ્વરૂપ જેને કારણે જ સર્જન થાય, પ્રોટોન અને ઇલેક્ટ્રોન બીજી ભાષામાં કહ્યો તો, એ બંને તારા જ સ્વરૂપ છે હે માં. અને બ્રહ્મા ગણપતિ શિવ બધા તારો જ મહિમા ગાય છે. ત્રીજી પંક્તિ, તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા, ત્રયા થકી તરવેણી તું તરવેણીમાં. ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી, જે ત્રણના દિવાળીની અંદર તહેવાર પણ છે પાછળથી આસો મહિનામાં. વિચારજો, મહાસરસ્વતીની વાક બારસ, મહાકાલીની કાલી ચૌદશ અને મહાલક્ષ્મીની તો દિવાળી. તો એ જે છે એ ત્રણ જે છે સ્વરૂપ, એ ત્રણ ભુવન, પાતાળ, આકાશ અને પૃથ્વી, ત્રિલોકની અંદર વિરાજમાન છો. ગંગા, યમુના, સરસ્વતી, જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો. ચોથી પંક્તિ છે, ચોથે ચતુરા મહાલક્ષ્મીમાં સચરાચર વ્યાપ્યા, ચાર ભુજા ચહુ દિશા પ્રગટ્યા દક્ષિણમાં. એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણવામાં આવ્યા છે. લક્ષ્મી તો આમે સૌથી વધારે ચપળ હોય, સૌથી વધારે ચાલાકી જે છે એ લક્ષ્મી સાથે જોડાયેલી છે, અને વિષ્ણુના ધર્મપત્ની છે, અર્ધાંગીની છે, તે સંસાર ચલાવે છે. મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપ્યા છે. એની ચાર ભુજા, એમના ચાર જે હાથ છે એ ચાર દિશાઓ સમાન છે, ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. અને તેમનો ભક્તિપંથ જે છે એ દક્ષિણમાં પ્રગટ થયો છે. પ્રગટ્યા દક્ષિણમાં એટલે જે શાક્ત પંથની જે એક પૂજાની જે એક સંપ્રદાય છે એ દક્ષિણમાં પ્રગટ થયેલો છે. પાંચમી પંક્તિ, હું આ બધો પાઠ ક્યાંય પણ ભૂલ ન થાય એટલે હાથમાં રાખીને જ તમારી સાથે વાત કરું છું. પાંચમી પંક્તિ, પંચમી પંચ ઋષિ ગુણપદમાં પંચ સહસ્ત્ર ત્યાં સોહીએ પંચે તત્વોમાં. પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચયિતાએ કેટલીક છૂટ લીધી છે. પંચ ઋષિની જગ્યાએ કદાચ સપ્તર્ષિ જોઈએ એવું છે, કારણ કે ગુણ પણ 5 નહીં 3 છે, સત્વ, રજસ અને તમસ. તો 5 તત્વો છે, પંચ મહાભૂત, પૃથ્વી, જળ, આકાશ, વાયુ, પ્રકાશ, અગ્નિ. અને છઠ્ઠી પંક્તિ જે છે એ ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, નર નારીના રૂપે વ્યાપ્યા સઘળેમાં. મહિષાસુર રાક્ષસને મારનારી તું નર નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છું. તો માને આ સરસ રીતે એની બિરદાવાલી છે. મૂળ તો આરતી કોને કહેવાય? તમે કોઈની પ્રશંસા કરો અને પ્રશંસા કરતા કરતા માત્ર વાહ 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 ઓહો આહા એવું ન કરો, પણ એની સાથે એના ગુણનો જે વર્ણન છે એ પણ કરતા જાઓ. એ પ્રકારની આરતી છે મિત્રો. તો સપ્તમી, સપ્તપાતાળ, સાવિત્રી, સંધ્યા, ગો, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતામાં. તો આપ સાથે પાતાળમાં પણ 7 પાતાળ ગણાય છે, 7 લેયર્સ. આમ તો મેગ્માની રીતે આપણે પૃથ્વીની અંદર ગણો તો પણ ઘણા લેયર્સ છે. ખાલી ઉપર જે દેખાય છે તો પોપડો છે, એની નીચે પણ અલગ અલગ લેયર્સ છે. તો 7 પાતાળમાં પણ આપ બિરાજમાન છો. પ્રાતઃ સંધ્યા જે કહેવાય, સવાર, સાવિત્રી, સૂરજ
એની સાથે જોડાયેલો સાવિત્રી મંત્ર પણ છે અને સાયમ સંધ્યા બધું આપ